જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 18 મે 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર 23 થી લઈને 30 મે દરમિયાન વાવાઝોડાની સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં બની શકે છે ભયંકર વાવાઝોડું. તો શું ગુજરાત ઉપર ત્રાટકશે કે નહીં, ગુજરાતને કેટલી અસર કરી શકે છે આ વાવાઝોડું, તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. સાથે જ મિત્રો 22 તારીખથી ગુજરાતમાં વરસાદની એન્ટ્રી જોવા મળી શકે છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના કયા ભાગોની અંદર વરસાદ જોવા મળશે તેની વિગતવાર અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. મિત્રો, ગુજરાત ઉપર વાવાઝોડાની સાથે વરસાદની પણ સંભાવના દેખાઈ રહી છે, કારણ કે અરબી સમુદ્રમાં આગામી 21 થી લઈને 23 તારીખ દરમિયાન ખાસ કરીને એક મોટી સિસ્ટમ બનવા જઈ રહી છે. આ સિસ્ટમ લો પ્રેશર એરિયામાં ત્યારબાદ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન બન્યા બાદ તે વાવાઝોડાની કેટેગરીમાં સામેલ થાય અને ભયંકર વાવાઝોડું બને તેવી શક્યતાઓ રહેલી છે. IMD તેમજ ઘણા બધા વેધર મોડેલો હાલ અપડેટ આપી રહ્યા છે તે મુજબ કે આ સિસ્ટમ વાવાઝોડાના રૂપમાં પરિવર્તન પામે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. પરંતુ મિત્રો, હમણાં ઘણા બધા મતભેદ જોવા મળી રહ્યા છે. અત્યારે 50% તેની સંભાવના ગણવી, કારણ કે જ્યાં સુધી સિસ્ટમ ન બને ત્યાં સુધી વાવાઝોડું કહી ન શકાય, એટલે હજુ રાહ જોવી પડશે. ખાસ કરીને મિત્રો, આ સિસ્ટમ બનશે, વાવાઝોડું બનશે અને ગુજરાતથી દૂરથી પસાર થશે તો બી ગુજરાતમાં તેની અસર જોવા મળી શકે છે. આપણે છેલ્લા 2 દિવસથી જણાવી રહ્યા છીએ તે મુજબ કે આ સિસ્ટમને કારણે ગુજરાતમાં 22 તારીખથી વરસાદની ગતિવિધિમાં વધારો થતો જોવા મળશે અને ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ પણ નોંધાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. અત્યારે ખાસ કરીને વાવાઝોડાનો સમયગાળો ગણી શકાય, એટલે ચોક્કસપણે અરબી સમુદ્રનું તાપમાન પણ વાવાઝોડું બનવાના રૂપમાં ફેવરમાં જોવા મળી રહ્યું છે, જેના કારણે 50% ઉપર હાલ શક્યતા વાવાઝોડું બનવાની હાલ તો અમે માની રહ્યા છીએ. પરંતુ મિત્રો, હજુ આની ચોક્કસ અપડેટ આવ્યા બાદ જ ખ્યાલ આવશે. તેની સાથે બીજી તરફ વાત કરીએ તો ચોમાસાની મિત્રો, ચોમાસું તેની ફાસ્ટ ગતિમાં આગળ વધી રહ્યું છે. અણધાર્યા સમય કરતાં ચોમાસું તેની ગતિમાં આગળ જોવા મળી રહ્યું છે, જેના અનુસંધાને ગઈકાલના રોજમાં ચોમાસું શ્રીલંકા સુધી ટચ પહોંચી ગયું છે, એન્ટ્રી થઈ ચૂકી છે. હવે કેરળથી થોડાક જ અંતર પર પહોંચવા દૂર રહી ગયું છે, જેના અનુસંધાને અત્યારની અપડેટ પ્રમાણે જો આ ગતિએ ચોમાસું આગળ વધે તો કેરળની અંદર પણ જે 2013ની અંદર ચોમાસું સૌથી પહેલાં આગળ પહોંચ્યું હતું તે મુજબ 21 થી લઈને 25 તારીખ દરમિયાન કેરળમાં ટચ થઈ શકે છે. જો કેરળમાં 21 થી 25 તારીખ દરમિયાન ચોમાસું પહોંચી જશે તો ગુજરાતની અંદર 7-8 જૂન દરમિયાન જ ચોમાસું એન્ટ્રી લે 2013ની જેમ, તેવી પણ શક્યતાઓ હાલ તો જોવા મળી રહી છે. એટલે ખાસ કરીને ખેડૂત મિત્રો ખેતી કામ માટે તૈયાર રહેજો, કારણ કે ચોમાસું આ વર્ષે વહેલું થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. જો અનુકૂળ પરિબળ રહેશે તો ગુજરાતની અંદર, તેની સાથે કેરળની અંદર પણ ચોમાસું તેના સમય કરતાં ઘણું બધું વહેલું પહોંચી જાય તેવા પણ હાલ તો અપડેટ આવી રહ્યા છે. બાકી રહી મિત્રો વરસાદની વાત, તો વરસાદની ગતિવિધિ ધીરે ધીરે આગળ વધી રહી છે. 20 તારીખથી મિત્રો આગામી 2 દિવસ બાદથી હવામાનમાં પલટો આવી શકે છે. તેની સાથે મિત્રો 23 તારીખથી ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદી ઝાપટાની શરૂઆત થશે. અમુક વિસ્તારની અંદર 22 તારીખ દરમિયાન પણ વરસાદની સંભાવના દેખાઈ રહી છે. 23-22ની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના ભાગો હોય, તમામ તાલુકા, જૂનાગઢ છે, ગોંડલ, જસદણ, અમરેલી, બાંસવાડા, પોરબંદર, ગીર સોમનાથ અને રાજકોટના ભાગોની અંદર પણ 22-23 તારીખ દરમિયાન વરસાદની સંભાવના રહેલી છે. દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી આ જિલ્લાની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે. ત્યારબાદ મિત્રો જેમ સિસ્ટમ આગળ વધશે તેમ ગુજરાતમાં વરસાદની ગતિવિધિ, તેની સાથે વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં વધારો થતો જોવા મળશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વરસાદની સંભાવના છે, જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, ડાંગ, તાપી તેમજ વડોદરા સુધીના ભાગોની અંદર અસર જોવા મળશે. આ બાજુ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર હોય, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, રાજકોટ, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર સહિતના ભાગોની અંદર આ સિસ્ટમની અસર જોવા મળી શકે છે. જેમ સિસ્ટમ ગુજરાત નજીક આવશે તેમ ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિમાં વધારો થતો જોવા મળશે. અત્યારની જે JFS મોડલ અનુસાર આપણે જોઈ રહ્યા છીએ તે મુજબ કે આ સિસ્ટમ વાવાઝોડું બન્યા બાદ ગુજરાતની સાવ નજીકથી પસાર થતી જણાઈ રહી છે. જ્યાં સુધી વાવાઝોડું ન બને ત્યાં સુધી તેનો ટ્રેક નક્કી ન થઈ શકે, એટલે નોંધ લેવી. એટલે કે જો વાવાઝોડું
બનશે તો ગુજરાતની અંદર ખાસ કરીને અસર કરશે અને ગુજરાતના દરિયાકાંઠાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે આ વાવાઝોડાને કારણે, તેમજ ભારે પવન પણ ફૂંકાય તેવી પણ શક્યતા હાલ તો માની રહ્યા છીએ. એટલે કે હજુ પણ વાવાઝોડું બનશે તો ટકરાશે કે નહીં, ગુજરાતમાં અસર કરશે કે નહીં, તે આગામી દિવસમાં જોવાનું રહ્યું. 21 થી 23 તારીખ દરમિયાન આ વાવાઝોડાની પાકી અપડેટ અમે આપણે યુટ્યુબ ચેનલના મારફતે આપતા રહીશું, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. તો આ વાવાઝોડું ચોક્કસપણે ગુજરાતને અસર કરતા રહી શકે છે. ગુજરાતમાં આવે નહીં તો બી, અને જો ત્રાટકશે તો ગુજરાતની અંદર ભયંકર નુકસાની પણ પહોંચી શકે છે. બીજી બાજુ મિત્રો, બંગાળના ઉપસાગરમાં 25 થી લઈને 30 મે દરમિયાન પણ એક સિસ્ટમ બનવા જઈ રહી છે, એટલે કે ત્યાં પણ એક વાવાઝોડું બને તેવા પણ સંકેતો જોવા મળી રહ્યા છે. પરંતુ તે ગુજરાતની અસર નહીં કરે, પરંતુ એક સાથે બે, એટલે કે અરબી સમુદ્રમાં તેમજ બંગાળની ખાડીમાં બંનેમાં એક સિસ્ટમ બનશે અને વાવાઝોડું સુધી જાય તેવી પૂરેપૂરી હાલ તો શક્યતા 60 થી 70% માની રહ્યા છે. જેથી તમામે ખેડૂત ભાઈઓ એક ખેતી કાર્ય પૂર્ણ કરી લેવા, કારણ કે આગામી દિવસની અંદર 22 થી 30 તારીખ દરમિયાન ભારે વરસાદની સંભાવના રહેલી છે, જેમાં સૌરાષ્ટ્રનો સમાવેશ છે અને દક્ષિણ ગુજરાતનો, જેની તકેદારી રાખવી. વધુ અપડેટ આગામી દિવસમાં જણાવતા રહીશું.